જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે હાંજનો સમય થઈ ગયો છે ને આપણે બનાવવાની છે હરડેની ફાકી. તો હરડે લઈ લીધી છે આપણે, અને એમાં આપણે સારે હેકવા માટે ગાયનું ઘી લઈ લીધું છે. તો ગાયના ઘીમાં હરડેને શેકી અને ખાંડી અને પાવડર બનાવવાનો છે. અને જે હરડેની ફાકી ખાતા હોય એને બધાને ખબર જ હોય કે હરડે કેટલી ઉપયોગી બને છે. એટલે આપણે થોડી ખમાઈ ઘીમાં તળાય ને એવી રીતના શેકવાની છે. હરડે મસ્ત તળાવા મળી છે. જો ઘી ગરમ થઈ ગયું છે ફૂલ. તો હરડે આપણે તળાઈને જો તૈયાર થઈ ગઈ છે, અને આ ઘી આપણે અલગ લઈ લઈએ છીએ, કારણ કે આ ઘી પણ એક હરડે જેટલું ઔષધિમાં કામ આવે છે. અને હરડેનું સ્પેશિયલ ઘી પણ બને છે, જેમને દૂધમાં દોઈ દહીંમાં મેળવી અને સ્પેશિયલ ઘીમાં માખણમાં ગરમ કરી અને એનું સ્પેશિયલ ઘી બને છે. પણ કરેક્ટ ટાઈમ હશે ત્યારે આપણે બનાવશું. તો આપણી હરડે જો મસ્તીની તળાઈ તો ગઈ છે. હવે આને બધાને આપણે ઘી અલગ કરી નાખીએ, એટલે એના બીબા બધા અલગ થઈ જાય ને, તો પછી ઉપરની પોપડી આપણી તળાઈ ગલી છે ને એ આપણે ફરી પાછો ખાંડીને પાવડર કરી નાખશું. તો આપણે ઘણી બધી મહેનત કર્યા પછી ઘી અલગ કર્યા ને ત્યાર પછી તો આપણે ખાંડી, એટલે આ ખાવણી તો ન ખાંડાની, પછી મોટી ખાવણી લીધી અને 2 કલાકની મહેનત કર્યા પછી આપણે હરડેની ફાકી બનીને તૈયાર મસ્ત પાવડર થઈ ગયો છે. અને હરડેની ફાકી એટલે કે ઔષધિઓની માં. ગમે એ પેટના રોગ હોય, અનેક રોગોને હટાડી દે એવી હરડેની ફાકી હોય છે. એટલા માટે આપણે બનાવીને તૈયાર કરી દીધી છે.